આ બધા છાપા વાંચતા હશો. કોરોના પહેલા કોઈ આમાં વાંચ્યું હોય તો ગ્રીનલેન્ડ કે નેધરલેન્ડ એવો એક દેશ છે ભરતભાઈ, ત્યાં જેલું બંધ થઈ ગઈ. આપણે આશ્ચર્ય લાગે, જેલું બંધ કરી દીધી, કોર્ટ ઉઠાવી લીધી, કોર્ટને ઉઠાવી લીધી છે, જેલું બંધ કરી દીધી, કારણ કે કોઈ ગુનો જ નથી કરતો. જેલો બંધ કરી દીધી, કોર્ટ ઉઠાવી લીધી, હવે પ્રશાસન ઉઠાવી લેવાની તૈયારી કરે છે, પોલીસ ખાતાને ઉઠાવી લેવાની તૈયારી કરે છે. ખોટો પગાર દેવો ને કોઈ ગુનો જ કરતું નથી. અને એક ભાઈ મને પૂછ્યું તો મને કે લાખનજીભાઈ, આવા વિશ્વની માલિકો આવા દેશ છે કે જ્યાં ગુનો કોઈ ન કરે, પોલીસ ખાતાને ઉઠાવી લેવાની તૈયારી કરે. મને કે હિન્દુસ્તાનમાં આવું કઈ દી થાય? મેં કીધું હિન્દુસ્તાનમાં આવું થયું હતું. હિન્દુસ્તાનને સામાન્ય ન સમજ, હિન્દુસ્તાનમાં આવું થયું હતું. મને કે ક્યારે થયું હતું? મેં કીધું ભગવાન રામની પેઢી એટલે ભગવાન સૂર્યનારાયણ થી હાલતી થઈ, એ સૂર્યવંશ ક્ષત્રિય, સૂર્યનો મનુ, ઈશ્વાકુ વંશની માલિક, પછી ઈશ્વાકુ વંશ કહેવાનો, સૂર્યવંશ કહેવાનો, પછી ઈશ્વાકુ વંશ કહેવાનો. ઈશ્વાકુની માલિક કાકુસ નામનો એક રાજા થયો, એ પછી વંશ કાકુસ્તો વંશ કહેવાનો, અને કાકુસ્તો વંશની માલિક રઘુ નામનો એક રાજા થયો, એ પછી રઘુવંશ કહેવાનો. પછી રામ રાજા થયા તો એ રામવંશ નો કહેવાનો, રઘુવંશ કહેવાનો. એ કહેવાનો એ રઘુ જે રાજા થયા, તેથી રઘુ રાજાના વખતની માલિકો જેલું ધોવાણ્યું હતું, તેથી જેલું તાળા લઈ ગયા હતા. એક વખત આ સૃષ્ટિમાં આ દેશે એવો હતો. હવે આપણે ન ઓલા મોટરસાઇકલ ને જતા હોય ને ફાટક આવે ને, હામટી ગીરદી થાય ને, તમે બધાનો અનુભવ છે. મોટરસાઇકલ ને જતા હોય, ફાટક આવે અને ગીરદી થાય ને, એટલે થોડા વાહન આવતા થાય ને, એ હાલ પર ગીરદી થાય ને, એટલે એકલો ઘીરેથી નીકળી જ પડે. પણ તું ભેરો જ છો. એટલે ભાવનગર રાજ કવિ પિંગળસિંહ બાપુ કહે છે, करने की कर से डर पग धर से पाक नजर से डर प्रीति जपना जिगर से बाल मर से जिसने जग से मंदी करने की कर से डर पग धर से पाक नजर से डर प्रीति जपना जिगर से बाल मर से जिसने जग से मंदी गंभीर सगर से रहे सबर से मिले उधर से परवाना जग में आखर मर जाना दियो, जग में आखर मर जाना. मजना कर मन में मिथ्या धन में जोर तरसाना सियाना फिर नहीं आना, जग में आखर मर जाना दियो, जग में आखर मर जाना. झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई, झूठा है भाई बाप बड़ाई झूठी माई माँ जाई, झूठा पितराई झूठ जमाई झूठ लुगाई ललचाई, सब है झूठाई अंत जुदाई देह जलाई ये शमशाना. जग में आखर मर जाना दियो, जग में आखर मर जाना. सियाना फिर नहीं आना,
मर जाना जियो जग में आखर मर जाना करने की करसे ने की जगतना पटમાં થતું આવ્યો છો તો કંઈક પવિત્ર કામ કરી જા જાદિન વિદ્યા ધન અરુ એસકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંદ્યકાલ હે સોઈ વિદુર ધૃતરાષ્ટ્રને કહે છે કે આખા દિવસની માલિકો માણસે થોડીક વિદ્યા કમાવી જોઈએ વિદ્યા કમાવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ ભાઈ માયા મોટી નેંગણી ઈંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગ્રે મોટો મણિધર કહેવાય ને એ બધું સંન્યાસી હાટું છે સંસારી હાટું નથી તમે ધન કમાઈ દો ધન છે ધર્મ કરી શકશો શરીરમાંથી ઉતરી બાંધીને રખડતા શું કરશો જે માયા મોટી નેંગણી ઈંડા પોતાના ખાય ને બધું સંન્યાસી હાટું છે જેને છોડ્યું છે ને એના હાટું છે આપણા હાટું નથી બાબુ સંન્યાસી હોય વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચારી હોય ચાર આશ્રમ સંન્યાસ વાનપ્રસ્થ બ્રહ્મચારી અને ગૃહસ્થાશ્રમ ચાર આશ્રમ આપણા એમાં સંન્યાસી હોય વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચારી હોય બપોર થાય એટલે ગૃહસ્થને ગોતવો પડે ડબરીને દેવું હું ચારે ચાર આશ્રમ ગૃહસ્થી માથે જ નભે કરને કી કરશે કાંઈક સારું કરી જા અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા જો થાય તો ઘણું છે અરમાન જિંદગીના મુશ્કિલ છે જિંદગાની એની તો મજા છે મુશ્કિલ છે જિંદગાની એની તો મજા છે જીગરથી જામયેનો ફોરેન અંદર એક અખતરો થયો હતો કે ઘણું બધું ડીઝલ અને પેટ્રોલ બચાવવું હોય તો શું કરવું પડે કે સ્પીડ બ્રેકર વિનાના રોડ બનાવવો જ્યાં સ્પીડ બ્રેકર જ ન આવે એવા લીસા રોડ બનાવ્યા 500 કિલોમીટર સુધી સ્પીડ બ્રેકરના રોડ બનાવ્યા તેનું પરિણામ શું આવ્યું એક્સિડન્ટની સંખ્યા વધી ગઈ બની ગયેલી હકીકત હું કહી તમને એક્સિડન્ટની સંખ્યા વધી ગઈ પછી વિજ્ઞાને નક્કી કર્યું મૂકો બમ્પ મૂકો થોડાક વણાક મૂકો હાવ સીધામાં મજા નથી થોડુંક દુઃખે આવવું જોઈએ થોડાક બમ્પે આવવા જોઈએ થોડાક વણાકે આવવા જોઈએ એની આ જિંદગીની મજા છે નીકળી એક જ ધારી જાય ને એની મજા નથી જીગરથી જામયેનું જીરવાય તો ઘણું છે અરમાન જિંદગી માટે કરને કી કરશે કાંઈક પવિત્ર કામ કરી દે કરને કી કરશે તો જાતિની વિદ્યા ધન અરું થોડુંક વિદ્યા કામી લે થોડુંક ધન કામી લે અને ધન કામવાનો સમય ન હોય તો જગતના પટમાં સારું કાર્ય કરીને થોડુંક જસ કામી લે જાતિની વિદ્યા ધન અરું યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૃતરાષ્ટ્રકુ વંદ્યકાલ હે સો વાંજ્યો ગયો છે ને વાંજ્યો ગયો છે કાંઈક કરી જા